ગાંધીનગર અમદાવાદમાં મેટ્રો લાઇનમાં કેબલ ચોરીનો મામલો, જેમાં કેબલ ચોરીમાં પકડાયેલા આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મેટ્રોના કેબલ ચોરીને કઈ રીતે અંજામ આપ્યો તેનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું। ગાંધીનગરના કોબા મેટ્રો સ્ટેશન પાસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર પોલીસે આંતરરાજ્ય મેટ્રો કેબલ ચોરી ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે। ખેડકા ગેંગના 4 સભ્યોને ગાંધીનગર પોલીસે દબોચ્યા છે। ગાંધીનગર અમદાવાદ મેટ્રો રેલવે સ્ટેશનની અંદર કેબલ ચોરી કરતી ખેડકા ગેંગના 4 સભ્યો ગાંધીનગર પોલીસે પકડ્યા છે અને તેઓ કઈ રીતે આ મેટ્રોની કેબલ ચોરીને અંજામ આપતા હતા તેનું રીકન્સ્ટ્રક્શન હાલ કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરના કોબા મેટ્રો સ્ટેશન પાસે આ ચોરો જે છે તે તેમને કેબલ ચોરી કરી હતી અને અત્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે અહીં જે એક વૃક્ષ આવેલું છે આ ગેંગના સભ્યો પહેલા રેકી કરે છે, ત્યારબાદ સ્થળ જે છે તે આઈડેન્ટિફાઈ કરે છે અને જે ગાંધીનગરની મેટ્રોની કેબલ ચોરી કરવામાં આવી હતી તે આ વૃક્ષ પર ચડીને આ ચોરો જે છે તે મેટ્રો સ્ટેશનના પિલર મારફતે મેટ્રોની જે ટ્રેક છે ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને કટરો દ્વારા જે કેબલ જે છે, જે કિંમતી કેબલ માનવામાં આવે છે તેની તેમને ચોરી કરી અને ત્યારબાદ કલોલ ખાતે તેમને ભાડે રાખેલું જે ઘર છે ત્યાં આ કેબલો જે છે તે તેમને છુપાવ્યા હતા। આ ખેડકા ગેંગના સભ્યો છે કે જે આંતરરાજ્ય આ પ્રકારની મેટ્રોની અંદર કેબલોની ચોરી કરે છે। જે પણ શહેરની અંદર મેટ્રો સ્ટેશન છે ત્યાં તેઓ જાય છે, ભાડે ગાડી કરે છે, રેકી કરે છે અને ત્યારબાદ સ્થળ અને સ્પોટ આઈડેન્ટિફાઈ થયા બાદ આ ચોરીને અંજામ આપે છે। આમના દ્વારા જ અમદાવાદની અંદર પણ મેટ્રોનું કેબલ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગાંધીનગરની અંદર મેટ્રોની કેબલ ચોરી જે છે તે કરવામાં આવી હતી। ગાંધીનગર પોલીસ દ્વારા આ આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને કઈ રીતે તેઓ એક વૃક્ષના મારફતથી જે મેટ્રો સ્ટેશનની જે ટ્રેક છે ત્યાં સુધી કઈ રીતે તેઓ પહોંચ્યા તેનું હાલ પોલીસ સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરી રહી છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।